વલસાડ જિલ્લાની અંદર આ પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી. એમાં હેતલબેન જે છે એ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને અમારા શૈલેષભાઈ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અને મારું ભારતીય જનતા પાર્ટી તરફથી જે કારોબારી ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ છે એ માટે હું પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી સાહેબ કનુભાઈ દેસાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા ભારતીય જનતા પાર્ટીના વલસાડના ભાજપના પ્રમુખ હેમંતભાઈ કંસારા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને ઉમરસાડી સીટના તમામ મતદારોનો પણ આભાર માનું છું. અને વલસાડ જિલ્લાના તમામ કાર્યકર્તા મિત્રોનો આભાર માનું છું કે મારી ભારતીય જનતા પાર્ટીએ આજે કારોબારી ચેરમેન તરીકે નિમણૂક કરી છે. આગામી સમયની અંદર પ્રમુખ અને અમારા બધા જિલ્લા પંચાયત સભ્યો સાથે મળીને વિકાસને વેગવંતો કરે છે એવી હું ખાતરી આપું છું. અત્યારે ચોમાસું પ્રી મોન્સૂનનું કામગીરી ચાલે છે અને પાળાનું કામ પણ ચાલે છે. અને પ્રાથમિક તબક્કે અમે અધિકારીઓ અને અમારા સંગઠન સાથે મળીને જે તે સમય જે તે જગ્યા પર અમે પ્રાથમિક તરીકે અમે આપીશું. અને વલસાડની અંદર જે પાણી જે ભરાતું છે એનું પણ અમે અધિકારીઓ સાથે મળીને અને એમને જલ્દી નિકાલ થાય અને ગટર નાણાંની વ્યવસ્થા જલ્દી કરવું એવી અમે અપેક્ષા રાખીએ અને હું ખાતરી આપું છું.